સેન્ટ્રિક થીમ જે રીતે આપણે ટેરિફ દરમિયાન છે, જે રીતે જીએસટી રિફોર્મની અપડેટ છે, આ થીમ આપણે હંમેશા એક ચર્ચા કરી છે. અહીંયા કઈ રીતે એક ઓપોર્ચ્યુનિટીઝ તમે જોઈ રહ્યા છો? કારણ કે અગર એફએમસીજી પણ તમે જુઓ, જે રીતના આપણને ઘણા સમયથી કહી શકાય કે આ બધી સ્ટોક્સમાં કંપનીઓમાં થોડું એક કરેક્શન આવતું આપણને બતાવી રહ્યું છે, પરંતુ લાંબા ગાળા માટે એક વ્યૂ જીએસટી રિફોર્મની પણ એટલી અસર આપણને કંપનીઓ પર જે જોવા નથી મળી, પરંતુ લોંગ ટર્મ માટે જોઈએ એફએમસીજી આજે પણ ઇન્ડેક્સ જુઓ 5% આસપાસની એક વેચવાલી બતાવી રહ્યું છે. શું કરવું જોઈએ અહીંયા? આ ઘટાડે કોઈ કંપની માટે ફંડામેન્ટલી આપનો વ્યૂ રહેશે પોઝિટિવ? I think certain આપણે કહીએ કે certain amount of proactiveness બતાવવી પડશે FMCG કંપનીઝને બી. ફોર એક્ઝામ્પલ આપણે જે ઓટો કંપનીઝ છે તો આપણે જોયું કે જ્યાં વોલ્યુમ્સ હિટ થઈ રહ્યા હતા, જ્યાં વોલ્યુમ્સમાં ડીગ્રોથ હતું, ત્યાં કંપનીઝે બહુ સ્માર્ટલી ફેસ્ટિવલ ઓફર્સ આપી, બધું એક સાથે ક્લબ કર્યું કે તમારું જીએસટીમાં બી તમારી આટલી બચત થશે, તમારી ફેસ્ટિવલ ઓફર આ ડિસ્કાઉન્ટ અમે સ્પેસિફિકલી ઓફર કરી રહ્યા છે ઓવર એન્ડ અબાઉ ધ જીએસટી સેવિંગ્સ. તો આ બધું એક એટલી સરસ રીતે પેકેજ કરવામાં આવ્યું કે કન્ઝ્યુમરને રિયલી બેનિફિટ દેખાય છે કે ધીસ ઇઝ ધ બેનિફિટ વિચ વી આર ગોઈંગ ટુ ગેટ. એટલે એક ટેન્જિબલ બેનિફિટ દેખાયું. તો આઈ થિંક એક ઓટો સેક્ટરમાં બહુ મોટું ફરક પડી ગયું. But I think that kind of thing we are not seeing in FMCG sector. એટલે I think FMCG sector ને પોતાના વોલ્યુમ્સ વધારવા માટે I think they need to think out of the box. એટલે થોડું ડિસ્કાઉન્ટ ઓફર્સ, થોડા મીનિંગફુલ ડિસ્કાઉન્ટ્સ, થોડા ફેસ્ટિવલ ઓફર્સ, one-on-one free or something of that sort. કંઈક એડ-ઓન્સ આપશે તો જ ડેફિનેટલી they are going to attract the consumers. કેમ કે the competition is very very stiff. Regional players भी बहुत strong થઈ રહ્યા છે, domestic players are quite strong, MNC players are quite strong. So I think if you want to take market share, then you have to think out of the box and give some benefit to the customers so that you can attract sales. ઓવરઓલ એક વ્યૂ. અને જે રીતે એક એફએમસીજી માટે આપણને ખાસ કરીને કઈ રીતના એક અટ્રેક્ટ કન્ઝ્યુમર માટે ખાસ એક ફોકસ, કારણ કે કન્ઝ્યુમર સેન્ટ્રિક આ થીમ જે છે, આ સેક્ટર છે, એના માટે એક જરૂરી રહેશે. સીએસસી લિમિટેડ માટે અમિત વ્યૂ લઈએ આપની પાસેથી. 2.5% ખરીદદારી સ્ટોક આજે બતાવી રહ્યું છે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટને કારણે. સીએસસીમાં આપણને એક એક્શન પ્રી ઓપનથી જે ખરીદારી જોવા મળી છે, પરંતુ ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બેંક પણ છે. અમિત, કઈ રીતે આપ સેટઅપ જોઈ રહ્યા છો અહીંયાથી? કલકત્તા ઇલેક્ટ્રિકમાં આપણે જોઈએ ને 173 નો ઇન્ટ્રાડે બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. 173 ના ઉપર જેમાં કાઉન્ટર સ્ટેબલ થાય છે, ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. જ્યાંથી કન્ફર્મેશન મળશે કાઉન્ટરમાં એક મોમેન્ટમ પિકઅપ કરવા માટે, જ્યાંથી આ કાઉન્ટર 182 184 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો જેમ 173 ના ઉપર કાઉન્ટર સ્ટેબલ થાય છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. સીએસસી લિમિટેડ માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ને ત્યાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે બ્રોકરેજ રિપોર્ટ આવ્યું છે, ત્યારબાદનો એક પોઝિટિવ એક્શન આ સ્ટોક બતાવી રહ્યો છે. અન્ય સ્ટોક શિપિંગ કોર્પોરેશન માટેનો એક વ્યૂ. ધ્રુમિલ, મજબૂતી જુઓ આજે એકવાર, કારણ કે ફરી કેબિનેટની બેઠકમાં અહીંયાથી એક અપ્રુવલ આપણને મળી શકે છે. તો એસસીઆઈના વોલ્યુમ બેઝડ બેંક તો થઈ રહ્યું છે, 4.5% સ્ટોક ઉપર છે, ડેઝ હાઈના લેવલ પર કારોબાર કરી રહ્યું છે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો? યસ, આમાં આપણે જોઈએ કરંટ લેવલ્સ પર બાઇંગ બને છે 230 ની ઉપર આપણે જોઈએ તો સારી એવી એક રેઝિસ્ટન્સ ઝોન હતો, આવડે ટાઈમ પર ક્લિયરન્સ જોવા મળે છે. કરંટ લેવલ્સ પર બાય કરો 227 નો સ્ટોપ લોસ રહેશે. શોર્ટ ટર્મ આપણને 240 ના લેવલ જોવા મળશે. આરએસઆઈ બી આપણે જોઈએ સો એક પોઝિટિવ ટેરિટરીમાં છે ને કાલે બી આપણે જોઈએ સો દેર વોઝ ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન ઓન બાઇંગ કેન્ડલ્સ. સો ડેફિનેટલી ઇટ્સ અ ગુડ બાય કરંટ લેવલ. સ્ટોપ લોસ ધ્યાન રાખવાનું 227 નો, અપસાઇડ પર 240 અને 241 ના ટાર્ગેટ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળશે શિપિંગ કોર્પોરેશનમાં. 245 લેવલ્સને ધ્યાનમાં રાખી શકો છો. એક વ્યૂ એસસીઆઈ પર આપણે બનતો જોઈ રહ્યા છીએ. ભારતી એરટેલમાં એક ખાસા સેશનથી નીરવજી આપણે એક ઘટાડો જોઈ રહ્યા છે. અત્યારે પણ 1930ના ઇનફેક્ટ ભારતી એરટેલ આપણને ડેઝ લોના લેવલ પર પહોંચતો દેખાયો. ગઈકાલે પણ એક ઘટાડો હતો. ઇનફેક્ટ 5 સેશનમાં જુઓ તો 1-2% કંપની દ્વારા નેગેટિવ રિટર્ન્સ જ છે, પરંતુ ફંડામેન્ટલી જ્યારે વાત કરી રહ્યા છીએ, આપનો વ્યૂ કઈ રીતે રહેશે ભારતી એરટેલ પર? I think જે ટેલિકોમ સેક્ટરમાં અમુક certain triggers છે અને એના other than that I think the stocks tend to move in a consolidated range. એક important trigger could be the subscriber additions or the reductions, and at the same time the second most important trigger is the tariff hike. So with no major changes happening at this point of time, I think Bharti Airtel stock is stuck in a range, and hopefully I think things will improve from here only. But I still expect કે stock એક narrow range માં move કરશે.
એક નેરો રેન્જમાં આપણે જોઈ રહ્યા છીએ ભારતીય એરટેલ અત્યારે પણ ઘટાડા સાથે અને ડી સ્લોના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ માટે અમિત 5% ખરીદદારી. એશિયન પેઇન્ટ્સ તમે જુઓ અત્યારે ખરીદદારી તો બતાવી રહ્યું છે 5% આસપાસની જે એક મજબૂતી છે, પરંતુ આ ઘટાડાના માર્કેટમાં સ્ટોક થોડો મજબૂત છે, એટલે જાણીએ વ્યૂ એના પર ને ચાર્ટ સેટઅપ કેવું છે એશિયન પેઇન્ટ્સનું. તો પોઝિટિવ લાગી રહ્યું છે એનાથી, બટ હજી કન્ફર્મેશન નથી મળી રહ્યું. કરન્ટલી અત્યારે આપણે કાઉન્ટર જોશું તો એક રેન્જ વનમાં ચાલતા પણ જોવા મળે છે. નો ટ્રેડ ઝોનમાં અત્યારે ચાલી રહ્યો છે. 2430 નો સપોર્ટ છે અને 2480 નો બ્રેકઆઉટ છે. જ્યાં સુધી આ રેન્જનું બ્રેકઆઉટ બ્રેકડાઉન નથી આવતું ત્યાં સુધી હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. વેટ એન્ડ વોચનો એક અપ્રોચ અહીંયાથી રાખવો જોઈએ, ખાસ કરીને એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર પર. ઓએનજીસીમાં પણ અત્યારે ધ્રુમિલ 237ના ડેઝ હાઈ બન્યા છે. થોડી ઘણી પોઝિટિવિટી છે, પરંતુ જે અત્યારે થોડું મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે ઓએનજીસી, અહીંયા શું કરવું જોઈએ? તો આપણે જોઈએ છેલ્લા એક વીકથી 238 237 પાસે સ્ટોક એક રેઝિસ્ટન્સ લે છે. વેટ એન્ડ વોચ કરો. અપસાઇડ પર આપણે જોઈએ સો સ્ટોકમાં એક મેજર હડલ છે 239 નો. જો આ લેવલ ક્રોસ કરશે સો ડેફિનેટલી એક રેક્ટેંગલ પેટર્નનું બ્રેકઆઉટ કન્ફર્મેશન જોવા મળશે. સો વેટ એન્ડ વોચ 239 ની ઉપર છે તો ડેફિનેટલી બાય ઇનિશિયેટ કરે. અપસાઇડ પર આપણને 250 ના લેવલ જોવા મળશે, જ્યાંથી આપણે જો અપસાઇડ ટેક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બી આવે છે. સો બાય અબાઉટ 239. લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક 235 ના ઉપર છે, આઉટલુક અહીંયા એક સાઇડવેઝ રહેશે. 239 જેમ ક્રોસ કરે એક બાઇંગ ઇનિશિયેટ કરો. સ્ટોપ લોસ 235 ના નીચેનો રાખો ને અપસાઇડ પર 250 ના ટાર્ગેટ્સ માટે એક ઓએનજીસી માં બાઇંગ કરવાની સલાહ રહેશે. ખરીદારી કરી શકો છો. 250ના એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો. ખાસ કરીને એક વ્યૂ ઓએનજીસી પર બનતો જોઈ રહ્યા છીએ. ટાઇટન પણ ખાસું પ્રેશરમાં અત્યારે નિરવજી જોઈ રહ્યા છે આપણે, અને આ પણ તમે જુઓ તો 3415ના જે ડેઝ લોના લેવલ છે અત્યારે, ઇનફેક્ટ ત્યાં આપણને ટ્રેડ થતું બતાવી રહ્યું છે. એકાદ મહિનામાં આગળ જોઈએ આપણે તો લગભગ 7-8% નેગેટિવ રિટર્ન્સ નિરવજી સ્ટોક બતાવી રહ્યું છે ટાઇટન. હવે ફેસ્ટિવલને કારણે ઓવરઓલ એક જે રીતના શોપિંગ આપણને કન્ઝ્યુમર્સ કરતા દેખાશે, ટાઇટન માટે કઈ રીતના એક વ્યૂ ફંડામેન્ટલી આપ આપશો? I think ટાઇટનમાં it works both ways. એક જે ગોલ્ડની ઇન્વેન્ટરી છે એના પ્રાઇસીસ ડેફિનેટલી એમને ઇન્વેન્ટરી ગેઇન્સ સાબિત થવું જોઈએ, કેમ કે ગોલ્ડના પ્રાઇસીસ હેવ શોટ અપ એની વિચ વેઝ, અને ઓફકોર્સ દેટ ગોલ્ડ વુડ હેવ બીન બોટ એટ અ લોઅર લેવલ્સ. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ શકે છે એઝ ફાર એઝ ધ Q2 રિઝલ્ટ્સ આર કન્સર્ન. બટ એટ ધ સેમ ટાઈમ since prices have shot up so much, so I think consumers will also be hesitant to buy in quantity. So I think it works both ways, but at this point of time એવું લાગી રહ્યું છે કે જ્યારે રિઝલ્ટ્સ આવશે કે એમની ક્વાર્ટરલી જે કોમેન્ટ્રી આવશે એના ઉપરથી એક બેટર આઈડિયા આવશે એઝ ટુ વોટ ઇઝ ધ એક્સટેન્ટ ઓફ ધ ઇન્વેન્ટરી ગેઇન્સ, કેમ કે આઈડિયલી ધ ઇન્વેન્ટરી ગેઇન્સ વુડ બી ઓન ધ હાયર સાઇડ. એક વ્યૂ ટાઇટન માટે અત્યારે તો એક ઘટાડો ખાસ કરીને કાઉન્ટર આપણને બતાવી રહ્યું છે. અમિત, સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે અત્યારે ઇન્ડિયન બેંકનો 100% મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યું છે, અને ઇનફેક્ટ એફએનઓમાં જુઓ તો ઓઆઈ એડિશન પણ સ્ટોકમાં લોંગ સાઇડ પર બિલ્ડઅપ થઈ રહ્યું છે ઇન્ડિયન બેંક. ચાર્ટ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ડિયન બેંકની વાત કરીએ આપણે એનાથી કરન્ટલી તો સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી આપણે જોઈ રહ્યા છે કાઉન્ટર રેડી થઈ રહ્યો છે અપસાઇડના બ્રેકઆઉટ માટે. 712 એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળ્યું છે. કન્ટિન્યુઅસલી આપણે કાઉન્ટર જોઈ રહ્યા છે, અપટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળી રહ્યો છે. સો સ્ટેબલ કાઉન્ટર લાગી રહ્યો છે. અહીંયાથી હવે નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી 712ના ઉપર નીકળે છે, ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. જેના આગળ લોંગની પોઝિશન જેના માટે હું કહીશ કે 688ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. 688ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખી શકો છો અહીંયાથી ઇન્ડિયન બેંક. નીરવજી, છેલ્લે આપની પાસેથી એક એબી કેપિટલ માટે વ્યૂ લે. આદિત્ય બિરલા કેપિટલ ખાસી ખરીદારી. આ સ્ટોક અત્યારે એક 1.25% આસપાસની મજબૂતી છે, પરંતુ આ ઘટાડામાં સ્ટોક અત્યારે એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે એબી કેપિટલ. ફંડામેન્ટલી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેરી સ્ટ્રોંગ પેરેન્ટેજ અને વેરી સ્ટ્રોંગ ઓફરિંગ્સ, અને આઈ થિંક એક્સપેક્ટ કરી શકીએ કે ઇન ધ નેક્સ્ટ 2 to 3 quarters વેલ્યુએશન એક મેજર બૂસ્ટ મળવું જોઈએ ગોઈંગ ફોરવર્ડ, કેમ કે NBFCs have been doing quite well. તો આઈ થિંક ધીસ ઇઝ અ સ્ટોક ફોર અ મીડિયમ ટુ લોંગ ટર્મ હોરાઇઝન. સ્ટ્રોંગ છે અહીંયાથી મીડિયમ ટુ લોંગ ટર્મ અગર વ્યૂ રાખવો છે તો એબી કેપિટલ માટે.